નમસ્કાર, રાત તિલક સાથે હું છું પ્રવીણ। આજે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં નક્કી થશે કે કોણ સત્તાનો સરતાજ બનશે અને કોની સરકાર બનશે। શરૂઆતી ટ્રેન્ડ આમ તો આંકડા બદલતા રહે છે, દાવા પણ બદલતા રહે છે, કેમ કે હરિયાણામાં મુખ્યમંત્રી માટે ઘણાના મનમાં લાડવા ફૂટી રહ્યા છે અને નિવેદનો પણ આવી રહ્યા છે। શરૂઆતી ટ્રેન્ડ્સ પ્રમાણે ભાજપ બહુમત તરફ છે, આંકડાઓ બદલતા રહેશે અને આંકડાઓ દર વખતે બદલે પણ છે। કોકના શ્વાસ અદ્ધર કરે છે તો કોકને રાહતનો શ્વાસ પણ આપે છે। 90 બેઠકની ગેમ છે। 49 સીટ પર ભાજપ શરૂઆતી ટ્રેન્ડ્સમાં આગળ છે, 32 સીટ પર કોંગ્રેસ આગળ છે। ધીમે ધીમે 1 થી 2 ચિત્ર બદલી રહ્યું છે અને અન્ય પક્ષો, કેમ કે રાફડો પણ ફાટ્યો છે, તે 6 સીટ પર આગળ છે। ભાજપ હેટ્રિક તરફ દેખાઈ રહ્યું છે શરૂઆતી ટ્રેન્ડ્સ પ્રમાણે, કેમ કે ખટ્ટરને હટાવ્યા અને ખટ્ટરના સ્ટેનોનું કામ કરતા નાયબસિંહ સૈનીને સીએમ બનાવ્યા અને ચહેરા તરીકે મોટા ભાગે નડ્ડા અને નાયબસિંહ સૈનીના પોસ્ટરનો જ ઉપયોગ થયો। આ એ હરિયાણા છે કે જે હરિયાણા પહેલવાન, કિસાન અને જવાનની ભૂમિ છે અને ત્રણેય સાથે તકલીફ છે અને આંદોલન પણ ઘણા બધા થઈ ચૂક્યા છે। તો 10 વર્ષની સરકાર બાદ એન્ટી ઇન્કમ્બન્સી એટલા લેવલ પર હતી કે મનોહરલાલ ખટ્ટરને જાહેર સભામાં પણ લઈ જવામાં ખચકાટ અનુભવતું હતું ભાજપ। પણ અંદરખાનાની રણનીતિ શું કહે છે અથવા તો જે ભીડ ભેગી થાય છે, વોટમાં કેટલી કન્વર્ટ થાય છે, કોના તરફી કન્વર્ટ થાય છે, એ નક્કી થશે ગણતરીના કલાકોમાં। તો શરૂઆતી ટ્રેન્ડ્સ છે, કોઈ આગળ કોઈ પાછળ। અને જમ્મુ કાશ્મીરમાં તો એવી પરિસ્થિતિઓ છે કે ગઈકાલે જ્યારે પીડીપીએ કહ્યું કે ભાજપને બહાર કરવા માટે અમે ગઠબંધનને પણ સાથ આપી શકીએ છીએ। તો હવે ચૂંટણી પંચ પર કોંગ્રેસનો આરોપ છે, ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર ડેટા અપડેટ નથી। જો કે આ નવી પણ વાત નથી, લોકસભા ચૂંટણી સમયે પણ આ વાત થઈ હતી। વેબસાઇટ પર ધીમે ધીમે અપડેટ ડેટા કરાઈ રહ્યો છે, જયરામ રમેશે કહ્યું છે। અને હવે થોડા રૂઝાન એટલે કે ટ્રેન્ડ્સ પર પણ સવાલ ઉઠી રહ્યા છે, ડેટા અને આંકડાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। હવે જયરામ રમેશ શું કહી રહ્યા છે, પહેલા તે સાંભળો। पेश कर रहे हैं। अभी अगले 5-7 मिनटों में हम पेश करेंगे। शिकायत कर रहे हैं। अब उम्मीद करते हैं कि ईसीआई हमारे सवालों का जवाब दें, क्योंकि 10, 12, 11 राउंड के नतीजे आ चुके हैं, पर जो अपडेट किया गया ईसीआई के वेबसाइट पर, चैनलों पर सिर्फ 4 या 5 राउंड के नतीजे आ रहे हैं। तो ये प्रशासन पर एक दबाव रखने का एक तरीका है। ये लोकसभा चुनाव में भी हुआ था। हम लोग गए थे, अभिषेक सिंघवी जी और मैं ईसीआई गए थे, हमने शिकायत की और तब ईसीआई ने कार्रवाई की। तो हम उम्मीद करते हैं कि ईसीआई जो एक संवैधानिक संस्था है, निष्पक्ष संस्था है, इस तरीके से स्थानीय प्रशासन पर दबाव नहीं डालना चाहिए। सर, अपने कार्यकर्ताओं से भी कुछ आप लोगों ने अपने नहीं, कोई हताश होने की कोई ज़रूरत नहीं है, निराश होने की कोई ज़रूरत नहीं है। 3, 3:30 बजे तक काउंटिंग सेंटर पर वो रहें, टिके रहें, क्योंकि ये खेल ख़त्म नहीं हुआ है। ये सब मनोवैज्ञानिक खेल है, ये माइंड गेम्स चल रहा है, इससे हम हटेंगे नहीं। ये कोई निराश होने की कोई कारण नहीं है। हमें जनादेश मिलने वाला है, कांग्रेस की सरकार बनने वाली है। So Congress has a doubt on the election commission and you are going to file a complaint to the election commission? We are filing a complaint. We have, there are at least 8 seats in which 11 rounds of counting. ચલો, તો માઇન્ડ ગેમની વાત કરી રહ્યા છે જયરામ રમેશ અને સાથે સાથે આંકડાની પણ વાત કરી રહ્યા છે। દાવાઓ બંને તરફ છે અને પહેલી વખત નથી જે ચૂંટણી પંચની વેબસાઇટ છે તેના પર ડેટા ધીમે ધીમે અપડેટ થઈ રહ્યા છે। જે શરૂઆતી ટ્રેન્ડ્સ આવી રહ્યા છે અલગ અલગ ચેનલો પર, ઘણો બધો ગેપ પણ હશે, પણ આ પરિસ્થિતિમાં જે અપડેટ થવા જોઈએ આંકડા ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર, એ સ્પીડ ધીમી છે। આપણે 5Gના ટાવર ઊભા કરી દીધા, પરંતુ ડિજિટલ ઇન્ડિયામાં જો લોકશાહી, સૌથી મોટી લોકશાહી દુનિયાની, તેમાં દર ચૂંટણી આ પ્રકારના સવાલ ઉઠતા રહે અને આ પ્રકારના સવાલ પર ઇલેક્શન કમિશન જવાબ પણ આપતું રહે છે, ક્યારેક શેરો શાયરી થકી, ક્યારેક ગંભીરતાથી। તો એક પછી એક અપડેટ આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરની વાત કરીએ, કોંગ્રેસ આગળ છે, કોંગ્રેસ ગઠબંધન એનસી સાથે, અને પીડીપીએ ગઈકાલે જ્યારે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભાજપને સત્તામાંથી બહાર કરી હોય તો અમે પણ ટેકો આપવા તૈયાર છે, પરંતુ શરૂઆતી ટ્રેન્ડ્સમાં પીડીપીની હાલત ખસ્તા છે। 4 બેઠક પર ટ્રેન્ડ કરી રહી છે, એટલે કે આગળ છે। બીજી તરફ કોંગ્રેસ 51 સીટ પર આગળ છે। કોંગ્રેસનું ગઠબંધન 51 થી 52 સીટ આંકડાઓ બદલી રહ્યા છે। તમને ઉપર અને નીચે થોડા અલગ આંકડા જોવા મળશે, કેમ કે ધીમે ધીમે આંકડાઓ દરેક સેકન્ડે બદલી રહ્યા છે। તો આંકડાઓ ધીમે ધીમે હવે ક્લિયર રિઝલ્ટ તરફ, એક્ઝેક્ટ રિઝલ્ટ તરફ જઈ રહ્યા છે અને આ રિઝલ્ટ આવશે પછી ચર્ચા એ અંતરની પણ થશે કે કઈ બેઠક પર કોણ કેટલા વોટથી હાર્યું।
આ તો યુપીમાં પણ થયું હતું. તો આ પરિસ્થિતિ છે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની, અને બંને રિઝલ્ટ કયો ઇશારો આપે છે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ એ પણ જરૂરી છે. આમ તો 90-90 સીટ છે, અને જમ્મુ કાશ્મીરમાં જે નોમિનેટ કરવાની વાત છે ધારાસભ્યોને, તે પણ મુદ્દો હાલ ચર્ચામાં છે, જે રાજ્યપાલના હાથમાં સત્તા હોય છે. જ્યાં સુધી જમ્મુ કાશ્મીરની વાત છે કે પૂર્ણ રાજ્યના દરજ્જાની વાત કહી ચૂક્યા છે કોંગ્રેસ સહિત વિપક્ષો, અને બીજેપી પણ કહી ચૂક્યું છે. મહેબૂબા મુફ્તીની ઇલ્તિજા મુફ્તીની પુત્રીએ હાર સ્વીકારી છે. ચલો પીડીપી, જે પીડીપી ટેકો આપવાની વાત કરી રહ્યા હતા, એ પીડીપીના હાલ બેહાલ છે, અને જે ધરોહર પીડીપીની વર્ષોથી હતી જમ્મુ કાશ્મીરમાં, એ કદાચ આ વખતે પીડીપી વિશ્વાસ ન જીતી શકી જનતાની. મહેબૂબા મુફ્તીની પુત્રીએ સામેથી હાર સ્વીકારી છે, અને મહત્વની બેઠક પર ઉમેદવારો પણ ઊભા છે, અપક્ષ પણ ઊભા છે. છેલ્લી ઘડીએ કોઈ જેલમાંથી છૂટે છે. એક તરફ હરિયાણા, ગુરમીત રામ રહીમ જે પેરોલ પર સૌથી વધારે બહાર હોય છે, અને સવાલ પણ ઉઠતા રહે છે કે જેટલા દિવસ જેલમાં છે એટલા વખત તો બહાર પેરોલ પર ફરે છે, અને અચૂક ચૂંટણી આવે તો ચૂંટણી પહેલા બાબા જેલની બહાર હોય છે. આ સવાલ વિપક્ષ વાર તહેવારે ઉઠાવતું રહે છે, અને પીડીપી દ્વારા આભાર પણ મનાયો છે જનતાને. તો આ મેન્ડેટ છે જનતાનો, મેન્ડેટ ક્લિયર થતા વાર લાગશે, પણ શરૂઆતી રુઝાનમાં એટલે કે ટ્રેન્ડ્સમાં ભાજપ બહુમત તરફ હરિયાણા જોવા મળી રહ્યું છે. તો આ આંકડાઓ છે, અને આંકડાઓ બદલતા રહેશે. આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે, એક પછી એક. હેમાંગ રાવલ આપણી સાથે જોડાશે, વાસુદેવભાઈ પટેલ જોડાશે, પ્રશાંત ગઢવી જોડાશે, અને યોગેશ સાધવાણી આમ આદમી પાર્ટીના પ્રવક્તા જોડાશે. આપણી સાથે શરૂઆતમાં વાસુદેવભાઈ છે. વાસુદેવભાઈ, ટ્રેન્ડ્સ પ્રમાણે તો સવાલ ઉઠે. જયરામ રમેશ ઇલેક્શન કમિશનની વેબસાઇટના આંકડા ધીમે ધીમે અપડેટ થઈ રહ્યા છે, એની વાત કરી રહ્યા છે, પણ હરિયાણા પર જ વાત કરીએ. હરિયાણામાં પરિસ્થિતિ એવી હતી કે મનોહરલાલ ખટ્ટરને તો મંચ પર લઈ જતા પણ બીજેપી ડરી રહ્યું હતું, ક્યાંક નુકસાન ન કરાવી દે. નાની નાની સભાઓ થઈ રહી હતી. પહેલા તો શરૂઆતી ટ્રેન્ડ્સ પ્રમાણે જે હરિયાણામાં પિક્ચર છે એના ઉપર રિએક્શન આપવું. મૂળ વાત જે છે કે આ દેશમાં જેને આપણે કાર્યપાલિકા કહીએ છીએ, એની સાથે 2 વિધાયિકા અને ન્યાયપાલિકા જોડાયેલી છે. કુલ મળીને આ એક સંચાલન કરતી એક બોર્ડ છે. આ બોર્ડને 3 સ્તંભો કહેવામાં આવે છે. આ પહેલી ગલત ધારણા છે. 3નો મુખ્ય ચૂંટણી પંચની નિયુક્તિ, એના પગાર, એના પ્રમોશન, આ બધું જ કોણ કરે છે? તો આ બધું જ કાર્યપાલિકાનો વડો કરે છે. સવાલ એ છે કે રહી વાત સુપ્રીમ કોર્ટની, તો બંધારણની કલમ 50માં લખેલું છે કે કાર્યપાલિકાથી તમે ન્યાયપાલિકાને જુદી કરવી જોઈએ, માર્ગદર્શક સિદ્ધાંતમાં છે. એટલે કુલ મળીને જ્યારે કાર્યપાલિકાનો મુખ્ય સંપૂર્ણ દેશનો વહીવટ કરતો હોય ત્યારે તમે નિષ્પક્ષ ચૂંટણીની અપેક્ષા રાખો, તો હું માનું છું કે આનાથી કોઈ મૂર્ખામી ભર્યું કોઈ બિલીવ ના હોઈ શકે, કોઈ ધારણા ના હોઈ શકે કે જેને મુખ્યો જેનો છે. અને બીજું એવું છે કે તમે ઇલેક્શન ચૂંટણી આયુક્ત સામે જે ફરિયાદો છેલ્લા 2 વર્ષથી જે થઈ રહી છે, વેબસાઇટ ધીમી હાલે છે, ડેટા મુકાતા નથી, ને સુપ્રીમ કોર્ટમાં જાય છે, જેટલા અંદર મત પડે છે એબીમાં એનાથી ઓછા નીકળે છે, વધારે નીકળે છે. આવી સીટોની સંખ્યા 50% પડતા પણ વધી જાય, અને એ ઇલેક્શન કમિશન જો ચાલુ જ રહેતું હોય, એનો અર્થ એવો થયો કે આમાં ગોઠવણ થઈ શકે છે, થઈ રહી છે, થવાની છે, કારણ કે ગોઠવણ રોકવાની જેને છે એ તો વેચાયેલા છે. એટલે આ સિસ્ટમ તો વર્ષોથી ચાલે છે. વર્ષોથી સરકારો બને છે. સત્તામાં પાર્ટીઓ બદલાતી રહે છે. છેલ્લા અમુક સમયથી આ મુદ્દે જનતા પણ સમજતી આવે છે અથવા સાંભળતી આવે છે. વિપક્ષના આક્ષેપો સાંભળતી આવે છે, દલીલો ઇલેક્શન કમિશન અને સત્તાધારી પાર્ટીની પણ સાંભળતી આવે છે. આ જ સિસ્ટમ ચાલી રહી છે. હવે આ સિસ્ટમમાં ટ્રાન્સપરન્સીની આપણે વાત કરીએ છીએ, તો ટ્રાન્સપરન્સી એ મૂર્ખામી છે, કરવી જ નહીં જોઈએ. જે આવે એ સ્વીકારી લેવું જોઈએ કે આ જીતો તો જીતો, ચૂંટણી પંચ કે ભગવાન, વાત પૂરી. મૂળ વાત એવી છે કે તમે જો એવી અપેક્ષા રાખતા હોય કે દુનિયાની સૌથી મોટી લોકશાહી આ દેશમાં છે, તો એ મૂર્ખામી ભર્યું સ્ટેટમેન્ટ છે. લોકશાહી કે છે ક્યાં, લોકો ક્યાં છે? આમાં મત નાખી દીધો, 5 વર્ષ પછી તમને પૂછે છે કોણ? એનું કારણ જ આ છે કે તમે જ્યારે મત આપો છો ત્યારે તમારો જે અધિકાર છે, તમારો જે કારોબારીઓ નિમવાનો જે અધિકાર છે, એ તો તમે વોટ કરીને મુખ્યમંત્રીને, વડાપ્રધાનને, સરપંચને એને આપી દો છો. તમારી પાસે તો કઈ રહેતું નથી. ને જ્યારે સત્તાનું હસ્તાંતરણ થવા માટે જે ચૂંટણીઓ થતી હોય એમાં તમે લોકશાહીની અપેક્ષા રાખો, તો મને નથી લાગતું કે આમાંથી કશું નીપજે. હા, બસ આપણે ચર્ચાઓ કર્યા કરવાની, અને એમને જે ઈચ્છે એ પ્રમાણે પરિણામ. હા, બહુ મોટા જ્યારે ડ્રાસ્ટિક ચેન્જ આવે છે
જ્યારે મેનેજ ના થઈ શકે એવી સ્થિતિ પેદા થાય છે, અથવા તો જે મેનેજ કર્યું છે એ પર્યાપ્ત માત્રામાં ન આવે એ દિવસે પણ તો પરિણામ ભારતીય બદલાય. લોકશાહીમાં તો હિન્દીની એક કહેવત છે ને, જિસકી લાઠી ઉસકી ભેંસ. આ તો 5 વર્ષે 10 વર્ષે બદલતું રહેશે. કાલ સવારે ઉઠીને બીજેપી વિપક્ષમાં હોય કે અથવા અન્ય પાર્ટી વિપક્ષમાં હોય તો એ જ વસ્તુ આ પ્રમાણે કરશે. કારણ કે જે પ્રક્રિયા અને જે સિસ્ટમ છે એ પ્રક્રિયા એ જ વસ્તુ ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન આપણે સૌથી મોટી લોકશાહી કહીએ છીએ. પણ એવું છે એમાં કે જો ઇલેક્શન સિસ્ટમ જે છે એ ઇલેક્શન સિસ્ટમમાં તમે 20 લાખનો એક સાંસદ રાખો છો શું કરવા, અને બીજું તમે સત્તા શું કામ ટ્રાન્સફર કરો છો? આવડો મોટો દેશ છે, તમે લેયર્ડ સિસ્ટમની વાતો કરો છો, તો તમે લેયર્ડ પ્રમાણે પ્રતિનિધિત્વ છે એને તમે પિરામિડ સિસ્ટમથી બનાવી દો તો તમારે એક સાથે વોટ કરવાના 25 થી લોકો વધે જ નહીં ક્યારેય. અને એ જો એ સિસ્ટમ જો પિરામિડ સિસ્ટમ પછી બનાવો તો છો સંસદ સભ્યો ભેગા થઈને જ વડાપ્રધાન બનાવે છે ને, તો તમે નીચેથી જ આને પિરામિડ સિસ્ટમમાં ડેવલપ કરો તો પહેલું જે મતદાન થાય એમાં 20-25 લોકો જ મત આપવાના, પછી જે મતદાનો થાય છે એ બધામાં એટલા થાય તો જે દિવસે ચૂંટણી પ્રથા બદલાશે Okay. તે દિવસે આમાં કંઈ ઓકે, બદલાવ પ્રશાંત ગઢવી, કુમારી શૈલેજા, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા આ બંનેને હાથનું તો મિલન કરાવી દીધું રાહુલ ગાંધીએ મંચ પર, પણ પ્રયત્ન કર્યો બીજેપી કે કોઈ બી પાર્ટી, આજનું પોલિટિક્સ છે અને કેન્દ્રમાં હંમેશા ખુરશી હોય છે, સત્તા કોને વાલી ન હોય. નેતા ઘણી વેન્ટિલેટર ઉપર પણ હોય છે. કહેવત છે ને કે ખબર પડે કે મુખ્યમંત્રી પદ મળ્યું છે અથવા તો મંત્રી પદ મળ્યું છે તો 10 વર્ષ પણ કાઢી જાય, એવા કિસ્સાઓ પણ જોયા છે. પણ હરિયાણામાં જે દાવા થઈ રહ્યા છે, જે પરિસ્થિતિ, જે ઇન્કમ્બન્સી ખટ્ટર સામે હતી અથવા તો બીજેપી સામે, 10 વર્ષની સરકારમાં કોઈની સામે હોય, જે આંદોલનો થયા. બીજી તરફ માયાવતી, ચંદ્રશેખર આઝાદ, આ બધાને ઉતારાય છે. જેજીપી છેલ્લી ઘડીએ અલગ થાય છે, ઇન્ડિપેન્ડન્ટ મુકાય છે, અલગ પક્ષો લડે છે. તો આ ત્રિકોણ જરા સમજાવો. 90 બેઠક છે પણ પૂરા દેશની નજર છે, કેમ કે અહીંથી જશે સીધો મેસેજ રાષ્ટ્રીય રાજનીતિમાં કે કોને કેટલી કોન્ફિડન્સની આંખો દેખાડે છે રિઝલ્ટના ઇન ટર્મ્સમાં. ભારતને આપણે જો ખેતી પ્રધાન દેશ કહેતા હોય તો એનું સૌથી મોટું એપી સેન્ટર હરિયાણા છે, ખેડૂતોથી ભરેલું છે. અને કોઈ કાર્ડિયાકના પેશન્ટને જ્યારે આમ કાર્ડિયાક એટેક થયો હોય અને પછી આમ હાવ જીવ 10મા દ્વારે પહોંચ્યો એમાં પમ્પિંગ કરવું પડે, અને પમ્પિંગ કરે એટલે ઓટોમેટિક ક્યારેક એ હૃદય પકડી લેતું હોય, એમ ભાજપનું રુઝાન આજે ખબર નહીં ઇલેક્શન કમિશને પમ્પિંગ કર્યું, ખરેખર 3જા 4થા રાઉન્ડ પછીના મતદારોએ પમ્પિંગ કર્યું, જે સવારે ભાજપ 20-25 સીટોમાં હતું અચાનક 49 સીટ પર આવી ગયું છે. હવે ઓવરઓલ સરવાળો તો ઇતિહાસમાં પહેલીવાર, ત્રીજી વાર એક જ પાર્ટી સત્તા સરકાર બનાવવા જઈ રહી છે, ભારતીય જનતા પાર્ટી, અત્યારે આંકડાકીય દેખાઈ રહ્યું છે. મનોહરલાલ ખટ્ટર નોન જાટ તરીકે 2014માં મુખ્યમંત્રી બનાવાયા ત્યારથી એક અંદરનો દાવા નડતો હતો જ હરિયાણામાં. એક મિનિટ, અનિલ વિજ થોડા સાંભળી લઈએ પ્રશાંતભાઈ, વધારે પછી બાદ કોમેન્ટ થશે. અનિલ વિજ શું કહી રહ્યા છે, કેમ કે મુખ્યમंत्रीની ઈચ્છા પ્રकट કરી चुकी है? हमने तो पहले दिन से जब चुनाव घोषित हुए थे तब भी हमारा वही बयान था, जब चुनाव चल रहा था मिड कैंपेन में तब भी हमारा वही बयान था, जिस दिन वो एग्जिट पोल आए तब भी मेरा यही बयान था, और आज जब सवेरे रुझान दिखाए गए और कांग्रेस के दफ्तर में लड्डू बांटे गए और ढोल बजाए गए, नगाड़े बजाए गए, तब भी मेरा यही बयान था. इंस्टेंट उसी वक्त मेरा यही बयान था. अब भी मेरा यही बयान है कि हरियाणा में भाजपा तीसरी बार अपने दम पर, मेरे बयान निकाल लो सारे, लैंग्वेज निकाल लो कि तीसरी बार हरियाणा में भाजपा अपने दम पर सरकार बनाई. सर लेकिन कांग्रेस के नेता इसी पर सवाल उठा रहे हैं, उनका कहना है कि डेटा अपडेट नहीं किया जा रहा है. देखिए ये कांग्रेस के तरह तरह के रोने के तरीके हैं, ये कई फ्रिक्वेंसी में रोते हैं, ये फ्रिक्वेंसी धीरे धीरे बढ़ती चली जाएगी. ठीक है जी. तो भाई सुबह तो तुम नाच रहे थे, सुबह तो तुम कह रहे थे राहुल गांधी ने कमाल कर दिया, सुबह हुड्डा साहब कह रहे थे मैंने कमाल कर दिया, तो इलेक्शन कमीशन बदल गया. अब जो सवेरे था इलेक्शन कमीशन वही अब है इलेक्शन कमीशन, पर रोने के तरीके हैं इनके. तो आप अभी भी पूरे कॉन्फिडेंट है कि आएगी तो बीजेपी की ही सरकार तीसरी बार? अरे अब भी कोई बताने वाली बात रह गई? अब तो सारा हरियाणा नाच रहा है, झूम रहा है, गा रहा है, आप देख लो हर जगह पर. लेकिन भूपेंद्र सिंह हुड्डा का ઓકે, પ્રશાંત ગઢવી, જે અનિલ વિજ કહી રહ્યા છે એમ કે 2-3 વખત તો ઈચ્છા એ પણ વ્યક્ત કરી ચૂક્યા છે કે તેની પણ ઈચ્છા છે કે મુખ્યમંત્રી બને, પણ ઉતાવળ ન કરવી જોઈએ. અનિલ વિજ જે ઉત્સાહ હતો, જે ઉત્સાહ કદાચ બાકી નેતાઓનો હતો, આ થોડો અલગ ઉત્સાહ છે. આ ઉત્સાહ 4 દિવસ પહેલા નહોતો, થોડું ઉલટું છે કોંગ્રેસ અને બીજેપી બંનેમાં.
એટલે લોકસભા પછી આપણે છે ને પોલને પણ ક્યાંક ખોટા પડતા જોઈ રહ્યા છે. લોકસભામાં પણ બધાએ લગભગ 300+ બીજેપી આપી હતી, 350+ એનડીએ આપ્યું હતું અને સાવ પરિસ્થિતિ વિપરીત આવી. એ જ રીતે આજના પણ પોલમાં તમે જો તો બધા જ પોલ ખોટા પડ્યા. એકમાત્ર રિપબ્લિકે એવું કીધું હતું ભાજપ સરકાર બનાવશે હરિયાણામાં, અને એ તો ક્યાંક જમ્મુ મને ગયા કાશ્મીરમાં વખતે જેજેપી નો સાથ લેવો પડ્યો હતો, એવી પરિસ્થિતિ પણ નથી દેખાઈ રહી શરૂઆતી ટ્રેન્ડ્સ પ્રમાણે. એક્ઝેક્ટલી. તો શરૂઆતમાં માનો કે કોંગ્રેસનું રુઝાન 60+ આવ્યું, બીજેપી 20-25માં સમેટાતું દેખાતું હતું. હવે આપણે ઓવરઓલ મુદ્દાની ત્યાંની સ્થાનિક ચર્ચા કે ભાઈ હરિયાણામાં એવું તો શું થયું કે બીજેપી ત્રીજી વાર સરકાર બનાવી શકે છે. તો જે મેં વાત કરી કે ખટ્ટર સાહેબ આવ્યા પછી નોન જાટ તરીકેની વ્યક્તિ, એક અંદરનો ચરુ, એમાં કિસાન આંદોલન થયા, વિનેશ ફોગાટ, બીજા પહેલવાનોનો બીજા બધા ઇસ્યુ, ત્યાંની રોજગારીના ઇસ્યુ, નાના મોટા મુદ્દા ચાલુ રહ્યા. ક્યાંક બીજેપીને એવું લાગ્યું કે ફરી પાછું જાટ ચહેરો આપવો પડશે, એટલે અચાનકથી ખટ્ટર સાહેબને દિલ્હી મોકલી અને નાયબસિંહ સૈનીના સ્વરૂપમાં આપી દીધા. જે સૈની સાહેબે 6 મહિનામાં કે એવો મોટો ચમત્કાર નથી કર્યો. એન્ટી ઇન્કમ્બન્સી હજી એટલી ને એટલી જ છે. એટલે હું સવાર બી બધે એવું જ કહેતો કે કદાચ માનો કે કોંગ્રેસ બી સરકાર બનાવે છે તો કોંગ્રેસ કંઈ નવું કે કોઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ ગ્રાઉન્ડ ઉપર કામ નથી કર્યું, પણ એન્ટી ઇન્કમ્બન્સીના હિસાબે લોકોએ જેમ તક અજમાવે ભાજપે એવું કહેવાય રહ્યું હતું કે નહીં, એમાં કોઈ પાર્ટીને જનતા ઇલેક્શન લડી રહી છે. જનતા ઇલેક્શન એક જે પરસેપ્શન હતું, પણ પરસેપ્શન બિલ્ડિંગમાં હેમાંગભાઈ, આ પરસેપ્શન બિલ્ડિંગમાં એ ચાહે જનતાની ભીડ હોય કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં, એ શું વોટમાં કોંગ્રેસ માટે કન્વર્ટ થતી નથી દેખાઈ રહી. મુદ્દાઓ તો ઘણા બધા હતા, એન્ટી ઇન્કમ્બન્સી પણ ઘણી બધી હતી, કે પછી રાહ જોવી જોઈએ, જે જયરામ રમેશે વાત કરી છે. બિલકુલ બે વાત છે. સૌથી પહેલાં તો 8 વાગ્યાથી ચૂંટણીનું પરિણામની ગણતરી, પ્રથમ 1 કલાક બેલેટનો આવ્યો, 9 વાગ્યાથી ચાલુ કરીએ તો અત્યારે 12 વાગવા આવશે, એટલે લગભગ 45% જેટલું કાઉન્ટિંગ થયું છે. હજી 55% જેટલું કાઉન્ટિંગ 3:30 વાગ્યા સુધી પતે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય એણે જ્યાં સુધી છેલ્લી તમને રિઝલ્ટ હાથમાં ના આવે ઇલેક્શન પંચ તરફથી સહી સિક્કાવાળું, ત્યાં સુધી એમણે રાહ જોવી જ પડે. અને સો એ આપણો ભારતીય સંવિધાનની અંદર અને લોકશાહીની અંદર આ એક વણ લખેલો નિયમ છે, એટલે એ તો રાહ જોવી જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત રહી તમારો પ્રશ્ન કે તમે વોટ ના મેળવી શક્યા, તો અત્યારે 40% જેટલા વોટ મેળવીને હરિયાણાની અંદર સૌથી વધારે કોંગ્રેસ પક્ષ, તમે સીટોની બાજુ આપણે ચર્ચા કરીશું 100%, એ બહુ મહત્વની હોય છે, પણ જે પ્રમાણે હરિયાણાની અંદર 39%, 1% એટલે બહુ મોટું કહેવાય, 39% ભારતીય જનતા પાર્ટીને વોટ મળ્યા છે અત્યારની પરિસ્થિતિમાં, અને 40થી ઉપર અમુક ટકા જે છે એ કોંગ્રેસને મળેલા છે. એટલે વોટ શેરિંગની દ્રષ્ટિ, એટલે એનો મતલબ એમ કે ભારતીય બંધારણની અંદર લખેલું છે કે એક વ્યક્તિને એક વોટ. તો હરિયાણાની જનતાએ એક વસ્તુ તો સ્પષ્ટ કરી દીધી છે કે જે 40% વોટ જે મળ્યા છે એ સિવાય પછી જેજેપીને પણ મળ્યા છે, 1% આમ આદમીને પણ મળ્યા છે, અને અન્ય પક્ષોને પણ અપક્ષથી માંડીને બધાને મળેલા છે. એ બધા જ ભેગા થાય તો 45%થી વધારે વોટ શેરિંગ જે છે એ કોંગ્રેસનું અને અન્ય લોકોનું થાય. એનો મતલબ એમ થયો કે ભારતીય જનતા પક્ષ પ્રત્યેનો હરિયાણાની જનતાનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ છે નહીં, અને એના વિરોધમાં લોકો વધારે છે. હા, અમે કદાચ એમ કહી શકીએ કે પોલરાઇઝેશન કરવામાં ભારતીય જનતા પાર્ટી કદાચ સફળ થઈ શકી હોય. એક્ઝામ્પલ આપીએ કે ભાઈ આ એક નામ અહીંયા બાજુમાં દેખાય છે તમારા સ્ક્રીનમાં, ગુલાબ મોહમ્મદ મીર, તો ત્યાં 10 ગુલાબ મોહમ્મદ મીર ઊભા રાખી દીધા હોય, ત્યાં એ સમાજના લોકોને ઊભા રાખ્યા હોય, એ કોંગ્રેસના જે પારંપરિક વોટ છે, દલિત વોટ છે, એસસી વોટ છે, એ વોટને તોડવા માટેના પ્રયત્ન થયેલા હોય, અને એવા પ્રકારના બીએસપીથી માંડીને અન્ય લોકોને પણ ત્યાં ઊભા રાખ્યા હોય. કારણ કે આ બધું શક્ય બને તો જ આ પ્રમાણેનું રિઝલ્ટ આવી શકે. પણ લોકશાહીની અંદર આજ લોકસભા ઇલેક્શનમાં જે ટ્રેન્ડ્સ આવ્યા, યુપી તો સૌથી મોટું એક્ઝામ્પલ છે, અને જ્યારે ઓવેસીની ચર્ચા થાય, માયાવતીની ચર્ચા થાય, જો વોટ કટવા શબ્દનો ઘણો ઉપયોગ થાય છે, અને કદાચ વોટ કટવા કેટલું છે પ્રજા પર છોડીએ છે, કેમ કે ઇલેક્શન લડવાનો દરેકને અધિકાર છે. જે હોય છે લડે છે, લડાવે છે, જે પાવરધા છે, જેનામાં બાહુબળ છે, પૈસા ટકે સુખી છે, એ લડાવે છે, સત્તામાં કોઈ પણ હોય. પણ એ પરિસ્થિતિમાં જો જનતા જ આ બધું સમજી ગયું હોય લોકસભામાં કે આ બધી જ વસ્તુઓ શેના માટે થઈ રહી છે, તો નુકસાન શું તમને એ થઈ ગયું? આમ આદમી પાર્ટી અલગથી લડી રહી છે, માયાવતી યુપીથી આવે છે, ચંદ્રશેખર આઝાદ યુપીથી આવે છે, ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારો ઊભા રાખી દેવાય છે. ઉપરથી કોંગ્રેસમાં આંતરિક કલહ તો હતો જ, બીજેપીમાં છે, હરિયાણામાં એ જ રીતે. તો શું એ બધી જ વસ્તુઓ અસર કરતી દેખાય છે? કેમ કે 55 એટલે ક્લિયર કટ મેજોરિટીની વાત, અથવા તો દાવો કે પરિસ્થિતિ હતી હરિયાણામાં, આ વખતે તક હતી.
કે બદલાવ કે આ મુદ્દાઓ છે, મુદ્દા પર જે કોંગ્રેસ વાત કરી રહી છે, હરિયાણાના મુદ્દા હોય કે દેશભરના મુદ્દા હોય, અપેક્ષા જનતાને પણ હતી એવું નથી, તો નડી શું ગયું એમ? જુઓ, સૌપ્રથમ તો તમે જે કીધું કે આંતરિક કલહ, હા. આંતરિક કલહ જે છે એ વ્યક્તિ માનવ સ્વભાવ છે, એની અંદર દરેક પક્ષમાં હોય છે. તમે એમના પૂર્વ મુખ્યમંત્રી જે ખટ્ટરજી હતા, મોદી સાહેબે તો એમને હાથ પણ નથી જોડ્યા, જેવી રીતે અડવાણીજીને કરતા હતા એ રીતે સીધા આગળ નીકળી ગયા સભામાં, પછી એમનું નામ પણ ના લીધું. ચાલુ સભામાં એમણે પોતે વડાપ્રધાનશ્રીનું અપમાન કરીને નીચે ઉતરી ગયા, આવા પણ સમાચારો હતા. આ ભારતીય જનતા પાર્ટીની વાત થઈ. અમારા ત્યાં હુડ્ડાજી હોય કે શૈલેજાજી હોય, કદાચ કોઈક વ્યક્તિગત રીતે એમને એકબીજા પ્રત્યે કંઈ અણગમો હોય તો અમે એનું સમાધાન કરાયું હતું, અને સમાધાન પણ એ લેવલનું હતું કે ભારતીય જનતા પાર્ટી જે આગલે દિવસે નડ્ડાજી એમ કીધું હતું કે શૈલજાજીનું અમારા પક્ષમાં સ્વાગત છે, અમે એમને માન સન્માનથી સ્વીકારીશું. અને શૈલજાજીએ જાહેરમાં મંચ ઉપર આવીને એમ કીધું કે મારા પિતા પણ કોંગ્રેસમાં હતા, એ મૃત્યુ પામ્યા ત્યારે કોંગ્રેસમાં જ હતા, હું મૃત્યુ પામીશ ત્યારે પણ મારા શરીર ઉપર તિરંગો હશે. આનેથી વધારે કોંગ્રેસની જે રણનીતિ છે એ મુજબ કોંગ્રેસના જે જૂના લોકો કોંગ્રેસ છોડીને ગયેલા હતા, મજબૂત નેતા અશોક તંવર જે કોંગ્રેસના દલિત નેતા હતા અને હરિયાણાના પ્રમુખ પણ રહી ચૂકેલા હતા, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 1 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરે છે અને 2 વાગે કોંગ્રેસમાં જોડાઈ જાય છે. તમે વિચાર કરો, મારી છેલ્લી વાત, કે આ જ વસ્તુ જો કોઈ ભારતીય જનતા પાર્ટીના ત્યાં થઈ હોત તો લોકોએ દેકારો મચાવી દીધો હોત કે માસ્ટર સ્ટ્રોક, માસ્ટર સ્ટ્રોક. એટલે કોંગ્રેસે રણનીતિની અંદર મને લાગે છે કોઈ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ કાચું નથી કાપ્યું. હજી પણ મને પૂર્ણ વિશ્વાસ છે, જે જયરામ રમેશજીએ કીધું કે 3:30 વાગ્યા સુધી આપણે અત્યારે ઇલેક્શન કમિશનરના ધીમા અપડેટની ચિંતા કર્યા વિના 3:30 વાગ્યા સુધી રાહ જોવાની. વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં જે માસ્ટર સ્ટ્રોક દાવો દરેક પાર્ટી કરે છે, પણ માસ્ટર સ્ટ્રોક મારવા નીતક જનતાના હાથમાં હોય છે. જ્યાં સુધી આપણે લોકશાહીની વાત કરીએ, યોગેશભાઈ આપણી સાથે. યોગેશભાઈ, એકલા લડવું હરિયાણામાં માસ્ટર સ્ટ્રોક હતો કે પછી મજબૂરી હતી? જે શરૂઆતી ટ્રેન્ડ્સ આવી રહ્યા છે, બહુ તાલમેલ બહુ સરસ હતો લોકસભામાં પણ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ સાથે, તો હરિયાણામાં એ વાત ન બની શકી. પ્રમાણે તો ભારતીય જનતા પાર્ટી સામેની જે લડાઈ છે એ ભારતીય જનતા પાર્ટી સામે ખાલી એ લડાઈ નથી, એ લડાઈ આ દેશની સીબીઆઈ સામેની પણ છે, ઈડી સામેની પણ છે, ભાજપના નેતાઓના ઉદ્યોગપતિઓ સાથેના જે મેળાપીપણા છે, એટલે કે એ પૈસા સામેની પણ લડાઈ છે. તંત્રને જે રીતે બાનમાં લીધું છે, ઇવન એમાં ઇલેક્શન કમિશનને પણ જે રીતે બાનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લઈ રહ્યા છે. એટલે આ આખી લડાઈ જે છે એ ભાજપ કરતા આખી જે સિસ્ટમ ભાજપે ડેવલપ કરી છે એની સામેની છે. તો એક નાગરિક તરીકે પણ મારું એવું માનવું છે કે જો આ સિસ્ટમને તોડવી હોય, જો લોકશાહીને જીવંત રાખવી હોય, તો પહેલા તો ભારતીય જનતા પાર્ટીને તોડવી પડશે, તો આ સિસ્ટમ ઓટોમેટિક બ્રેક થઈ જશે ને તૂટી જશે. નહીં તો આ દેશના લોકો, આ દેશની પાર્ટીઓ અને સરકાર સામે સવાલ ઉઠાવતા તમામ જાગૃત નાગરિકો કે એક્ટિવિસ્ટો એને પીડાવવું પડશે, દબાવવું પડશે, જેલમાં જવું પડશે અને અંતે કોઈ ભાજપના નેતાના હાથે મૃત્યુ પામી અને મરવું. એટલે લડાઈ જે છે એ દેશની લોકશાહી અને બંધારણ બચાવવા માટેની છે. એ દરેક રાજકીય પાર્ટીએ ભાજપની સામે મુઠ્ઠી બંધ રાખીને પોતાનો અંગર સ્વાદ સાઈડ ઉપર મૂકીને લડવી પડશે, તો જ આ દેશની લોકશાહી અને બંધારણ બચી છે. હું હરિયાણા સંદર્ભમાં યોગેશભાઈ પૂછું છું કે હરિયાણાના સંદર્ભમાં એ મજબૂરી હતી કે રણનીતિ હતી અલગ અલગ મોરચે લડવું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે? બંને પાર્ટીના ટોચના નેતાઓએ કંઈક સમજીને નિર્ણય કર્યો હશે, અથવા તો કઈ નાના મુદ્દે જે કાંઈ મતભેદો કે મનભેદો થયા હશે એનાથી આ નિર્ણય લેવાનો હશે. પણ આશા રાખીએ કે નવા કોઈ રાજ્યમાં ચૂંટણી લડાય તો ભારતીય જનતા પાર્ટી સામેની જે લડાઈ છે એ ભેગા મળીને. ઓકે, તો અત્યારે અલગ અલગ લડવાને લઈને અલગ અલગ લડ્યા, રણનીતિ જે કંઈ પણ હોય બંને પક્ષ પર છોડીએ છીએ અને શરૂઆતી ટ્રેન્ડ્સમાં જે આંકડા છે
એ બંનેને કમ્પેરિઝન કરીને તમે શું કોમેન્ટ કરશો? મતલબ અલગ લડવાથી ફાયદો થયો કે પગ પર કુહાડો માર્યો? મારા હિસાબે તો અલગ લડવાથી હંમેશા નુકસાન જ જતું હોય છે, એટલે એમાં ફાયદાનો કોઈ સવાલ નથી. પણ પાર્ટીઓના ફાયદા કરતા દેશનો ફાયદો વધારે મહત્વનો છે, અને દેશનો ફાયદો એમાં જ છે કે ભારતીય જનતા પાર્ટીનું નુકસાન થાય, એટલે કે ભારતીય જનતા પાર્ટી હારે તો દેશનો ફાયદો થાય. એટલે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે થઈ અને વ્યક્તિગત નુકસાનો રાજકીય પક્ષોને, એ આમ આદમી પાર્ટીને આવતું હોય તો પણ ભોગવી લેવાય અને કોંગ્રેસને આવતું હોય તો પણ ભોગવી લેવાય, પણ દેશની જનતાના ભલા માટે અને હિત માટે ભારતીય જનતા પાર્ટીને દૂર કરવી. ઓકે, તમે વાત કરી પ્રવક્તા તરીકે કદાચ શીર્ષસ્થ નેતૃત્વ છે એની અલગ મજબૂરીઓ કે અલગ કારણો કે અલગ રણનીતિ રહી હશે, અને રણનીતિ કદાચ એ ફાયદામાં કન્વર્ટ થતી શરૂઆતી ટ્રેન્ડ્સ પ્રમાણે નથી દેખાઈ રહી. કદાચ આ ટ્રેન્ડ્સ બદલાય અથવા તો કોઈ ચમત્કાર થાય અથવા તો આક્ષેપો મુજબ આંકડાઓ બદલાતા રહે તો વાત અલગ છે. પણ હાલની સ્થિતિએ વાત કરીએ, અમે પણ જ્યોતિષ નથી, અમે નથી એક્ઝિટ પોલ કરતા કે નથી કોઈ આગાહી કરતા, પણ એક વાત નિશ્ચિત છે કે જે મુદ્દાને લઈને ચૂંટણીઓ લડાઈ છે, જે મુદ્દાને લઈને ગઠબંધનમાં તમામ વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવે છે, એ હરિયાણામાં ન આવી. એ માસ્ટર સ્ટ્રોક કહો, મજબૂરી કહો, ચર્ચાઓ ઘણી છે, પણ આ ચર્ચાઓ આગળ થતી પણ રહેશે. એક બ્રેક માટે રોકાઈશું. હવે જોઈએ કે હરિયાણામાં આંકડાઓ કેટલા બદલે છે કે પછી ફરીથી હેટ્રિક લગાવે છે બીજેપી, અને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ એનસી ગઠબંધન સરકાર બનાવતું દેખાઈ રહ્યું છે. રાત તિલકમાં એક બ્રેક માટે રોકાઈશું. વધુ અપડેટ માટે બ્રેક બાદ મળીશું.